Good morning, વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 યુનિટ 8 A day in the life of an Indian fighter pilot. A day એટલે કે એક દિવસ of the Indian fighter pilot. એક દિવસ છે ભારતીય પાયલોટ જે ફાઇટર છે જે પાયલોટનો એક દિવસ છે એના એક દિવસ દરમિયાન જે ઘટના થયેલી એના વિશેની એક ચર્ચા છે કે ભારતીય પાયલોટનો એક દિવસ આમ જોવા જઈએ તો આપણા છે ને હવાઈ દળ જે આપણું પાયલોટ જે આપણે હવાઈ દળમાં જે રીતે હુમલો કરવા લોકો જતા હોય છે તો એમને છે ને મોસ્ટલી એમનો મોટા ભાગનો ટાઈમ રોકેટમાં બેસી અને મુસાફરી કરવામાં જતો હોય છે. એટલે ખરેખર આમ જોવા જઈએ તો એ લોકોની લાઈફ જે છે એ લોકોનું જીવન છે એ ખૂબ જ અઘરું છે. એમના જીવનનો મોટા ભાગનો સમય બસ ફ્લાઇટમાં જ પસાર થતો હોય છે. રોકેટ પહેલાં એનું જે ક્રાફ્ટ હોય છે એમાં જ પસાર થતો હોય છે. એમાં જ એમને દુશ્મનો સાથે બેસીને યુદ્ધ વિમાનો દ્વારા એમને લડાઈ કરવાની હોય છે. તો અહીંયા પણ એવા એક ફાઇટર છે કે એ સુરેશની વાત છે કે એમણે એમના કાર્યકાળ દરમિયાન એક દિવસ એવી ઘટનાની એમને અહીંયા થોડીક આપણને ઝાંખી કરી છે, આપણને થોડીક માહિતી આપેલી છે. જે આપેલા યુનિટ છે તે આર્ટિકલમાંથી લેવામાં આવેલું છે. છાપામાં નામે એવો આર્ટિકલ હતો એમાંથી આ યુનિટ લેવામાં આવેલું છે. તો જોઈએ ચલો યુનિટ. It's a 5 o'clock on a cold February morning. It's a 5 o'clock on a cold February morning. તે 5 વાગેલા અને કોલ્ડ એટલે કે ઠંડો ફેબ્રુઆરી મોર્નિંગ ફેબ્રુઆરી મહિનાની સવાર હતી. Wing commanders K.S. Suresh stepped into the staff car that will take him an air base in Indian western sector. Wing commander K.S. Suresh જે wing commander છે K.S. Suresh step તેઓ ચડે છે into a staff car એમની સ્ટાફની જે કાર છે એમાં એ ચડે છે that will take him in an air base of Indian western sector. જે ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર છે ભારતીય પશ્ચિમ મથક જે છે ત્યાં બેઝ એટલે કે મથક ત્યાં એમને આ કાર લઈ જઈ રહી છે. હાર્ડવર્ડ બોર્ડ પર લખું છું, તમે પણ તમારી બુકમાં નોટ ડાઉન કરતા જજો. પહેલું છે સ્ટેપ. સ્ટેપ એટલે અહીંયા પગથિયું થાય પણ તો અહીંયા આપણે ચડવાના અર્થમાં લેવાનું છે. સ્ટેપ એટલે કે ચડવું અને બેઝ એટલે મથક. તેઓ પોતાની કારમાં ચડે છે. એનું જે વેસ્ટર્નમાં મથક આવેલું છે એનું વેસ્ટર્ન સેક્ટરમાં જેનું મથક આવેલું છે ત્યાં જવા માટે કારમાં ચડે છે. The black car passed through the Barak type house and stopped at Airforce security gate. The black car એની જે કારમાં બેઠેલા છે એ બ્લેક છે. એ પાસ એટલે પસાર થાય છે થોટ બરાક ટાઈપ હાઉસ એટલે કે છાવણી જેવા હાઉસ. ત્યાં ઘર પણ કેવા હોય છે એકદમ તંબુ ટાઈપ બનાવેલા ઘર હોય એવા હાઉસની આજુબાજુમાંથી એ પસાર થાય છે અને સ્ટોપ ઊભી રહી છે એટ એરફોર્સ સેક્ટર ગેટ. અને એરફોર્સ સેક્ટરનો જે ગેટ છે ત્યાં જઈને કાર ઊભી રહી છે. A uniformed guard recognized Suresh and salute him smartly. Smartly એટલે કે એકદમ ગર્વથી એમને એ સુરેશને ઓળખે છે, રિકોગ્નાઇઝ કરે છે. રિકોગ્નાઇઝ કરવું એટલે કે ઓળખવું અને એને સેલ્યુટ કરે છે. યુનિફોર્મ ગાર્ડ એક ગાર્ડ છે જે યુનિફોર્મ પહેરેલો છે, યુનિફોર્મથી સજ્જ છે. એ ગાર્ડ એ સુરેશને રિકોગ્નાઇઝ કરે છે એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી અને એને ગર્વથી, સ્માર્ટલીનો અર્થ અહીંયા છે ગર્વથી એને સેલ્યુટ કરે છે. ગર્વથી અને રિકોગ્નાઇઝ એટલે કે ઓળખવું. એ ગાર્ડ એમને ઓળખે છે અને એમને સેલ્યુટ કરે છે કેમ કે એ ઓફિસર છે અને સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ જ્યારે ઓફિસર જે ગેટમાંથી આવે ત્યારે એ સ્ટેટ એટલે ઊભા થાય અને એમને
સેલ્યુટ કરતા જ હોય છે. તો આ ગાર્ડ પણ એમને સ્માર્ટલી ગર્વથી સેલ્યુટ કરે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG of IAF squadron, each under different commands. K. Suresh called Cookie commands 321 squadron. Behind the ગેટની પાછળ સ્ટેન્ડ ઊભો છે MiG of IAF નું MiG એક વિમાનનું નામ છે જે ઊભું છે. each under અને એની નીચે different commanders અલગ અલગ કમાન્ડર્સ એટલે કે વિંગ કમાન્ડર જે પાયલોટો જે પ્લેન ચલાવે છે એ KS સુરેશ કોલ્ડ કુકી અને ત્યાં અલગ અલગ કમાન્ડર ઊભા છે. તેમાંના એક છે KS સુરેશ જેમને કુકી નામથી પણ ઓળખવામાં આવે છે, જેમનું છે કમાન્ડ 321 સ્ક્વોડ્રન. At 5:20 am 5:20 સવારના કુકી ઇઝ in a flight planning room. તમે જુઓ આપણે 5:20 નો ટાઈમ એટલે ઘણી સવારની વાત છે, વહેલી અર્લી મોર્નિંગની વાત છે. જ્યારે આપણે તો સૂતા હોઈએ ત્યારે આ લોકો આટલી વહેલી સવારે ઉઠી અને પોતાનું કામ કરતા હોય છે. તો એ લોકોની લાઈફ ખરેખર ખૂબ હાર્ડ છે અને એ આ બધું કરે છે તો કોના માટે કરે છે? આપણા દેશ માટે કરે છે. At 5:20 am સવારના 5:20 કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. કુકી એમના ફ્લાઇટ પ્લાનિંગના રૂમમાં છે. એમની જે ફ્લાઇટ ઉપડવાની છે એનો પ્લાનિંગ કરી રહ્યા છે. એમને જે દુશ્મન દેશ પર ચડાઈ કરવાની છે, ફ્લાઇટ લઈને જવાનું છે, એનું એ પ્લાનિંગ બનાવી રહ્યા છે. કેમ કે વિધાઉટ પ્લાનિંગ નો સક્સેસ આપણે બધા જાણીએ છીએ. તો કોઈ પણ કાર્યમાં સક્સેસ થવા માટે આપણે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. Cookie is in a flight planning room. Cookie એમના flight planning roomમાં છે. There are a map and identification chart on the wall. ત્યાં મેપ એટલે નકશાઓ છે અને આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ આપતા ચાર્ટ on the wall ત્યાં દિવાલ પર છે. ત્યાં દિવાલ પર ઓળખ આપતા ચાર્ટ પણ છે અને ઘણા બધા મેપ્સ પણ છે. ઓળખ આપતા ચાર્ટ એટલે કે એવા ચાર્ટ કે જે તમને માહિતી આપે કે આ રસ્તો આ દિશામાંથી આ જગ્યાએ જાય છે. એવા ચાર્ટ પણ છે, ઘણા બધા મેપ પણ છે. ટુડેઝ ઓર્ડર ઓફ કુકી ઇઝ. ટુડે એટલે કે આજનો ઓર્ડર ઓફ ફોર કુકી. આજનો કુકીનો ઓર્ડર છે એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 am. 7 am એટલે સવારના 7 વાગ્યે જે પંજાબનું બાટલા છે ત્યાં સ્ટ્રાઇક એટલે કે હુમલો કરવાનો છે. એવો એમની પાસે ઓર્ડર આવેલો છે. એમની પાસે STRIKE સ્ટ્રાઇક એટલે હુમલો. એમને એવો ઓર્ડર મળેલો છે કે પંજાબનું જે બાટલા શહેર છે ત્યાં સ્ટ્રાઇક છે, હુમલો છે સવારના 7 વાગે. He will lead a two plane formatting against enemies. Enemies એટલે કે દુશ્મન. Against એટલે ના વિરુદ્ધ. He will lead તેઓ તાલીમ આપી રહ્યા છે, તાલીમ આપશે ટુ પ્લેન બે પ્લેનને. તેઓ તાલીમ આપશે બે પ્લેનને ફોર્મેટિંગ અગેન્સ્ટ એનિમી દુશ્મનો વિરુદ્ધ ચડાઈ કરવા માટે એમને બે પ્લેનને તાલીમ આપશે. 7th Emerald Bridge of a hostile country. અને જ્યાં 7th આર્મોરેડ બ્રિગેડ એટલે કે આર્મોરેડ બ્રિગેડ છે જે હોસ્ટેલ એટલે કે દુશ્મન કન્ટ્રી જે 17 જેટલી દુશ્મન કન્ટ્રીઓના એમની પાસે 7 આર્મોરેડ બ્રિગેડ છે. This mission is assigned by a command headquarter. This mission આ મિશન assigned એટલે કે મંજૂર થયું છે. આ મિશન મંજૂર થયું છે બાય કોના દ્વારા? કમાન્ડ હેડક્વાર્ટર. કમાન્ડ હેડક્વાર્ટર દ્વારા આ મિશનને મંજૂર કરવામાં આવેલું છે. વેસ્ટર્ન કન્ડિશન્સ આર પ્રેક્ટિસડ actually at possible. વેસ્ટર્ન કન્ડિશન આર પ્રેક્ટિસડ બધા લોકો અત્યારે એના માટેની પ્રેક્ટિસ વેસ્ટર્ન કન્ડિશન આર પ્રેક્ટિસડ actually as possible. પોસિબલ એટલે જેટલું શક્ય થાય એટલું એ લોકો અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. On this day આ દિવસે Cookie is too busy to worry about her risk. આ દિવસે Cookie બિઝી છે પરંતુ એમને ચિંતા છે નહીં, કારણ કે એમને એમના પર આત્મવિશ્વાસ છે કે એમને જીત અવશ્ય મેળવશે. કારણ કે
એમની પાસે એટલું સરસ મજાનું પ્લાનિંગ છે. એ બિઝી છે પરંતુ ચિંતા દૂર નથી. હી કોલ ધ મેટરોલોજીકલ ઓફિસર્સ ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. હી કોલ્ડ તેઓ કહે છે ધ મેટરોલોજીકલ એટલે હવામાન શાસ્ત્રીને ઓફિસરને અને ગેટ ધ વેસ્ટર્ન રિપોર્ટ અને એમને કહે છે કે એમને જે હવાના જે રિપોર્ટ છે વેધર એટલે કે હવામાનના જે રિપોર્ટ છે એ આપે. કારણ કે જો આપણે પ્લેન લઈને આકાશમાં જો આપણે નીચે જમીન પર તો મુસાફરી કરી શકીએ છીએ જ્યારે વરસાદ હોય કે ધુમ્મસવાળું વાતાવરણ હોય ચાલી તો શકીએ છીએ, પરંતુ જો આકાશમાં આપણે એરોપ્લેન લઈને જવું હોય અથવા તો હવાઈ મુસાફરી કરવી હોય તો આપણે વેધર રિપોર્ટ ચેક કરવો પડે છે. હવામાન ખાતાને જાણ કરવી પડે કે આ ધુમ્મસ આટલું છે, કારણ કે ધુમ્મસ હોય તો પ્લેન ચાલી શકે નહીં. એટલા માટે સૌથી પહેલાં એક મેટરોલોજીકલ ઓફિસરને કોલ કરે છે અને પૂછે છે કે વેધર રિપોર્ટ કેવું છે વેધર આજનું હવામાન કેવું છે. થીક ક્લાઉડ એટલે 550 મીટર્સ. થીક એટલે કે જાડા, ક્લાઉડ એટલે વાદળો છે, ખૂબ ગાઢ વાદળો છે 550 મીટરે. વિઝિબિલિટી એટલે જોઈ શકાય છે 5 કિલોમીટર જેટલું જ જોઈ શકાય છે, એટલા ગાઢ વાદળો છે. Visibility is 5 kilometers, has at a 400 meters western at a 5 kps. જે વિઝિબિલિટી છે 5 કિલોમીટરની છે. હેઝ એટલે કે ધુમ્મસ છે 400 મીટર સુધી ધુમ્મસ ફેલાયેલો છે. વેસ્ટ વાઇન્ડ એટલે પશ્ચિમ પવન એટ 15 kps એટલે કિલોમીટર પર અવર જેટલો જે વેસ્ટર્ન પશ્ચિમી પવન વાઈ રહ્યો છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટન્સ અને થોડુંક હવામાનનું ડિસ્ટર્બન્સ છે એટલે કે હવામાનની થોડી ખલેલ છે, થોડીક હવાની ખલેલ છે. Now marker pens, rulers, protector and compass are waiting for him on a long wooden table. Now એટલે કે હવે માર્કર પેન અને રૂલર એટલે કે સ્કેલ અને પ્રોટેક્ટર એટલે કોણ માપક એન્ડ કમ્પાસ આર વેઇટિંગ ફોર હિમ અને લોંગ વુડન ટેબલ એક લાંબા લાકડાનું ટેબલ જેના પર આ બધી વસ્તુઓ પડી છે, જેમ કે માર્કર પેન છે, સ્કેલ છે, રૂલર છે, કોણ માપક છે, ભૂકા યંત્ર છે. આ બધી જ વસ્તુઓ એમની વેઇટ કરી રહી છે એક લાકડાના ટેબલ પર. Who can take out a map from the shelf and chalk out the weight and speed of plane. કુકી છે ટેક આઉટ ધ મેપ ફ્રોમ સેલ્ફ એ માળીઓ અથવા તો અભરાઈ પરથી એ મેપને ઉતારે છે અને ચોક આઉટ અને તપાસે છે પાથ એટલે કે રસ્તો, સ્પીડ ઓફ ધ પ્લેન અને પ્લેનની ઝડપનો રસ્તો એ ચકાસે છે. In 1 hour the mission is a planet અને 1 કલાકમાં જ મિશન પ્લાન થઈ ગયું. Then he goes to another room and discuss the target with enemy officer. અને બીજા રૂમમાં જાય છે અને જે એનિમી દુશ્મન જે હવાઈ હુમલો થવાનો છે દુશ્મનો તરફથી એના વિશે ચર્ચા કરવા માટે એ બીજા રૂમમાં જાય છે, ઓફિસર પાસે ચર્ચા કરવા માટે. સ્ક્વાડન લીડર બંડલ ત્યાગી ઇઝ અ પ્રેઝન્ટ ધેર અને એ રૂમમાં એક લીડર છે જેનું નામ છે બંડલ ત્યાગી. તેઓ ત્યાં અત્યારે મોજૂદ છે. He is a cookies being on his tree અને આ જેનો સ્ટ્રાઇક છે આ એનો જે સફર છે MIT ના વિંગ્સ ઓન હિઝ ટ્રીપ એમના સાથી છે. ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ રેન્ટ મીન્સ નથિંગ. ડ્યુરિંગ ધ આ જે એમને અત્યારે કરી રહ્યા છે જે સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે એના માટે હોદ્દો મહત્વનો નથી, કારણ કે અહીંયા બંડલ જે ત્યાગી છે એ ખૂબ ઉચ્ચ હોદ્દાના હોઈ શકે, પરંતુ અત્યારે કુકી અને ત્યાગી બંને એક જ કામ માટે જઈ રહ્યા છે ત્યારે બંને માટે હોદ્દો મેટર કરતો નથી. બની શકે કે બંડલ ત્યાગી છે એમના કરતાં ઉચ્ચ હોદ્દામાં હોઈ શકે, પરંતુ અત્યારે એ જે કામ માટે છે એ કામમાં બંને સેમ છે. એટલે કે આ એક કામ એવું છે કે જ્યાં જો તમે કરતા હોય ત્યારે ત્યાં તમારો હોદ્દો કોઈ મહત્વ રાખતું નથી. Only 20 minutes are left before again starting time. હવે માત્ર 20 મિનિટ બાકી રહી છે. Cookies grab helmet or oxygen mask and head seat and walk to the servicing station. Cookie છે એ grab helmet લે છે, ઓક્સિજન માસ્ક લે છે and
હેડ સીટ અને એની જે સીટ બેલ્ટ છે એ બાંધે છે એન્ડ વોક ટુ ધ સર્વિસિંગ સ્ટેશન અને સર્વિસિંગ સ્ટેશન તરફ ચાલતા થાય છે. There is examined from a certified that every part of the plan and be checked. તે એક્ઝામિન કરે છે એટલે તપાસ કરે છે for certified the every part of this plan છે એના બધા જ પાર્ટ એમને ચકાસે છે અને બધું જોવે છે કે બધું એવરીથિંગ ઇઝ ઓકે, બધું બરાબર છે, કારણ કે હવાઈ હુમલો કરવા માટે જઈ રહ્યા છે તો પ્લેનને ચેક કરવું જરૂરી છે, તેનું બળતણ બરાબર છે, તેની પાંખો વ્યવસ્થિત છે, તેમાં ક્યાંય કોઈ ફ્યુલનું કોઈ કન્ડિશન ખરાબ છે ને એ બધું ચેક કરે છે. Then he walk around the plane to check for lag અને તે પછી અરાઉન્ડ એટલે વોક અરાઉન્ડ ગોળ ફરતા ફરે છે પ્લેનની અને ચેક લેગ લોસ પેનલ જે ચેક લેસ એટલે લોસ પેનલ એટલે ડીની પેનલનો ચેક કરે છે, પિન્સ એટલે કે એની પિનો જે ચેક કરે છે. There are no so he climb into her seat અને ત્યાં બધું બરાબર છે એટલે એ પોતાની સીટ પર ચડે છે. Connect has a oxygen supply and radio. તેઓ કનેક્ટ કરે છે એમના ઓક્સિજન સપ્લાય માસ્કનો અને રેડિયોનો કનેક્ટ કરે છે, કારણ કે રેડિયો પર રહેવું જરૂરી છે. રેડિયો તમને તાત્કાલિક માહિતી પહોંચાડતું હોય છે એટલે બધું એવરીથિંગ ઇઝ ઓકે છે. એમ લેગ બરાબર છે, એમના પેનલ્સ બરાબર છે, પ્લેનના એમની પ્લેનની પિન બરાબર છે એટલે બધું ચેક કરીને એમની સીટ પર ચડે છે. એન્ડ ધેન સપ્લાય ઓક્સિજન માસ્ક એન્ડ રેડિયો અને બધું એ કનેક્ટ કરે છે ઓક્સિજન માસ્કને અને રેડિયોને. Next he pull out a safety pin from the seat અને તે પુલ આઉટ ખેંચે છે સેફ્ટી પિન, એક સેફ્ટી પિન એમને ખેંચે છે સીટ તરફથી એન્ડ ધેન બીકમ અ લાઈવ અને લાઈવ થાય છે. લાઈવ એટલે કે અહીંયા, લાઈવ એટલે જીવંત થાય, પરંતુ અહીંયા તૈયારના અર્થમાં છે અને એ તૈયાર થાય છે હુમલા માટે. If he pull the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in a less than a second. If he pull, જેમ તે ખેંચે છે the cord એટલે કે દોરી, the seat with parachute એટલે સીટ પેરાશૂટ સાથે will rocket 20 meters out of this aircraft in less than second અને થોડી જ મિનિટોમાં જેવી એ સીટ ખેંચે છે જે દોરી ખેંચે છે તો પેરાશૂટ બહાર આવે છે. ફાઇનલી હવે અંતે the last compulsory check before take off, હવે લાસ્ટ ચેક આઉટ કરે છે. it is a called a takeoff trim અને એને takeoff trim તરીકે ઓળખવામાં આવે છે. જે લાસ્ટ ચેક આઉટ છે એને takeoff નામે ઓળખવામાં આવે છે. એર પ્રેશર, એર બ્રેક, એરલોન્સ, ફ્લેપ, ફ્યુલ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોક્લોનિક એન્ડ પેનિમેટિક એટલે કે વાયુ. હવે લાસ્ટમાં આપણે ટેફલોન ટ્રીમ જે ચેક કરે છે એમાં શું આવે છે? એર પ્રેશર કેવું છે, એર બ્રેક કેવી છે, એરલાઇન્સ એટલે કે પાટિયાઓ બરાબર છે, ફ્લેપ એટલે એના પંખાઓ જે એરના પ્લેનના છે એ બરાબર છે, ફ્યુલ એન્ડ વળતર બરાબર છે, ઓક્સિજન જે ક્લિયર છે, હાઇડ્રોક્લોનિક એન્ડ પેનિમેટિક એટલે કે વાયુ, આ બધા જ વાયુઓ બરાબર છે કે નહીં એ બધું ચેક કરવાની જે ક્રિયા છે એને ટેકઓફ તરીકે ઓળખવામાં આવે છે અને લાસ્ટ એ ચેક આઉટ કરે છે. નાઉ હી બિગિન ટુ ટેક્સ, હવે એ ટેક્સ એટલે નીકળવાની તૈયારી કરે છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઈન હિમ ઇન અનધર MiG-20 which is single structure flight plan. On this runway આના રસ્તા પર વિંગ કમાન્ડર ત્યાગી જોઈન હિમ, વિંગ કમાન્ડર ત્યાગીને જોઈન કરી રહ્યા છે જેમને બીજા પ્લેનમાં છે જેનું નામ છે MiG-21 which is જે સિંગલ સેક્ટર ફ્લાઇટ પ્લેન, જે સિંગલ સેક્ટર ફ્લાઇટ પ્લેન છે. ટેક ઓફ પરમિશન્સ રિસીવ્ડ, the two pilot accelerated the runway, accelerated એટલે ઝડપી, the runway અને રન ટેક ઓફ ધ પરમિશન મળ્યા પછી, રિસીવ્ડ મળ્યા પછી the two pilot આ બંને પાયલોટ એક ઝડપ સાથે પોતાનો રનવે આગળ લઈ જાય છે, પોતાના રનવે પર ચડે છે. their wing tip are just some centimeter apart, their wings tip એટલે કે પાંખોની અણીઓ are just some centimeter apart એટલે થોડીક જ દૂર છે. They lift off 360
kilometer per hour and soon climb up a gate 950 kps. It is a 6:40 am, 15 minutes before that time on target. એમના ટાર્ગેટ પર પહોંચવા માટે માત્ર 15 મિનિટ જેટલી જ વાર છે. આખો ફકરો જોઈશું. Their wing tip are just some centimeter apart. જેની વિંગની અણીઓ છે બસ થોડીક જ દૂર છે. They lift off a 360 kps, એટલે કે તેઓ હવે લિફ્ટ ઓફ તેઓ છે માત્ર 360 કિલોમીટર પર અવર્સની ઝડપે એ લોકો પ્લેન ચલાવી રહ્યા છે. ક્લાઇમ્બ અપ ચડે છે ગેટ 950 કિલોમીટર પર અવર્સ. ઇટ ઇઝ અ 4:45 am. અત્યારે સવારના 6 વાગેલા છે અને એમને પોતાના ટાર્ગેટથી માત્ર 15 મિનિટની દૂરી પર છે. એટ 6:55 am, 6:55 they reach their first checkpoint village named મરથાલ down on earth. પૃથ્વી પર એક મરથાલ નામનું ગામ છે, ત્યાં એ લોકો ચેકઆઉટ પોઈન્ટ છે. કુકી began to time his target. કુકી ફરીવાર પોતાનો ટાર્ગેટનો ટાઈમ શરૂ કરે છે. as they rise up to 450 meters, ત્યાગી's plane dropped violently due to air bombs. Bite bombs here, says ત્યાગી on radio. શું કહે છે ત્યાગી પોતાના રેડિયો પર કહે છે a bite bombs here, અહીં થોડો હવાનો ઉછાળો છે. હવે ત્યાગી અને વિંગ કમાન્ડર કુકી બંને ફ્લાઇટ સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે. તો ત્યાં બંને પોતાના પ્લેનની ઝડપ પકડી લીધી છે. 950 કિલોમીટર પર અવર્સની ઝડપે એ લોકો પોતાના પ્લેનની ઝડપ એ લોકોએ પકડી લીધી છે. હવે મિસ્ટર ત્યાગી છે એ કહી રહ્યા છે કે બાઇટ બમ્પ હિયર, અહીંયા થોડોક હવાનો ઉછાળો છે, એટલે અહીંયા થોડાક પવનો વાઈ રહ્યા છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બમ્પ ગોઝ ડાઉન. કુકી એક જોબ કરે છે કે બ્રેકફાસ્ટ મે કમ અપ, જે આપણે બ્રેકફાસ્ટ કર્યો છે એ થોડો ઉપર આવી જશે. એટલે મતલબ અહીંયા એક જોક એમને કરે છે કે પેટમાં ખાધેલું પણ હવે બહાર નીકળી જશે, એટલા હવાના ઉછાળો આવી રહ્યા છે. બંને એક જોબ કરે છે એની સાથે, બંને રેડિયો પર છે અત્યારે લાઈવ. 200 appears far the right as an enemy plane. 200 મીટરના 200 મીટરના appear far of right enemy plane, એટલે 200 મીટરના અંતરે એનિમી દુશ્મનોનું પ્લેન દેખાય છે. એને appears એટલે પ્રગટ થાય છે, ત્યાં દેખાવાનો અર્થમાં છે. તે ટર્ન અવે ધ વેનિસ, અને થોડી જ વારમાં તે ટર્ન અવે વળાંક લઈ લે છે અને વેનિસ અદૃશ્ય થઈ જાય છે. વેનિસ એટલે કે અદૃશ્ય થવું. ત્યાં થોડા જ અંતરે એક દુશ્મની પ્લેન દેખાય છે અને થોડી જ વારમાં તે અદૃશ્ય પણ થઈ જાય છે. There are a cloud all around. ચારે બાજુ વાદળાઓ છે. The earth has disappeared too. પૃથ્વી પણ હવે દેખાઈ રહી નથી, પૃથ્વી પણ અદૃશ્ય થઈ છે. અહીંયા વેનિસનો જો સમાનાર્થી શબ્દ તમારે જોવો જોઈએ શેરનો તો ડિસપિયર્સ, એને વેનિસ પણ કહેવાય અને અદૃશ્ય પણ થવું વેનિસ પણ કહી શકાય છે અને ડિસપિયર પણ કહી શકાય છે. The MiG are fast approaching their target. The MiG ફાસ્ટ એકદમ ઝડપી એપ્રોચિંગ પહોંચી રહ્યું છે. તો ટાર્ગેટ એમનું જે ટાર્ગેટ છે, એમનું જે લક્ષ્ય છે, ત્યાં એમનું MiG વિમાન જે છે એ પહોંચી રહ્યું છે. Now both the plane divide belong to cloud. The planes are flying lower. Cookies say the target enemy tank her release the bomb. Tank એટલે કે release એટલે છોડે છે, bomb એટલે કે એક બોમ્બ. તેઓ જેવો એનિમીનું એક જોવે છે ટેન્ક, તો એ બોમ્બને રિલીઝ કરે છે, છોડે છે. This is a perfect opportunity to rehearse attack producers at bombing aiming એટલે કે ફેંકવાની. આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી, આ પરફેક્ટ તક છે ટુ રિહર્સ એટલે અભ્યાસ કરવાની, એટેક પ્રોડ્યુસર ટુ બોમ્બ એમિંગ એટલે કે બોમ્બ ફેંકવાની. આ પરફેક્ટ તૈયારીઓ છે. At the time of firings, automatic camera captures the actions. At the time the firing, આ ફાયરિંગના સમયે ઓટોમેટિક કેમેરા ઓટોમેટિક કેપ્ચર કરે છે
The two planes circle, then come down and another target is reached. અને બે પ્લેન અચાનક જ કમ આઉટ આવે છે અને આ બીજા ટાર્ગેટ કરે છે. There is a strong wind, therefore they release. અને ત્યાં એક strong wind, therefore ત્યાં સખત પવન વાઈ રહ્યો છે. The bomb earlier but with actually calculate. અને ચોક્કસ ગણતરી સાથે કહેવાય કે ચોક્કસ ગણતરી સાથે વહેલો એક પવન ફૂંકાઈ રહ્યો છે. We have got a right, they say. તેઓ કહે છે કે આપણે હવે બરાબર છીએ. Visibility has become worse. Visibility એટલે કે દ્રશ્યતા has become worse એટલે કે હવે આગળ કશું દેખાઈ શકે એમ છે નહીં. Let's go home. ચાલો હવે આપણે ઘરે જઈએ. કુકી અને વિંગ કમાન્ડર ત્યાગી બંને પોતાની સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે. બંને એનિમીની જેવી છાવણી દેખાય છે એવો જ એમને બોમ્બ રિલીઝ કરે છે. એન્ડ ધેન એવો બંને એકબીજા સાથે રેડિયો પર વાતો પણ કરતા હોય છે સાથે સાથે કે આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે, આ એકદમ સારી તક છે બોમ્બ છોડવા માટેની. અને થોડી જ વારમાં આજુબાજુ એમને જુએ છે તો વિઝિબિલિટી કશી જ છે એની આજુબાજુ વર્ષ એટલે કે ઝાંખી દેખાઈ રહી છે અને ખૂબ જ ધુમ્મસ છે. અને એવું કહે છે કે લેટ્સ ગો હોમ, ચાલો હવે ઘરે જઈએ. સેઝ કુકી કહે છે. બેક એટ ધ બેઝ અને બંને દળ પોતાની જે છાવણી છે તે તરફ બેક થાય છે, પાછા ફરે છે. તે રિપોર્ટ ટુ ધ આર્મી મેન તે રિપોર્ટ ટુ ધ આર્મી મેન તેઓ આર્મી મેનને રિપોર્ટ આપે છે. હી એડમાયર ધેમ, એડમાયર કરવું એટલે કે પ્રશંસા કરવું. અને આર્મી મેન છે એ બંનેને એડમાયર કરે છે, પ્રશંસા કરે છે. એમને જે ત્યારે સ્ટ્રાઇક કરી છે અને એમાં જે થોડી સફળતા એમને મેળવી છે એના માટે એ આર્મી મેન એમની પ્રશંસા કરે છે. કમાન્ડર્સ યોર પ્લેન વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર તમારા પ્લેન છે એ રાઇટ સમય અને રાઇટ જગ્યા પર કામ કર્યું છે. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે આર્મીને એક સારો એવો સપોર્ટ આપ્યો છે એવું કહી અને એક આર્મી મેન એમની પ્રશંસા કરે છે, એમને એડમાયર કરે છે. Like every Indian pilot, Cookie Suresh does survive 100 hours flying in year એટલે કે એના વર્ષ દરમિયાન like every Indian fighter બધા જ ઇન્ડિયન ફાઇટર જેવા કે કુકી જેવા ઘણા બધા ઇન્ડિયન જે ફાઇટર છે એ does survive તેઓ સર્વાઈવ કરે છે 100 તેમના હજારો કલાકો એમની ફ્લાઇંગ ઇન અ યર એમના વર્ષમાં જે કલાકો હોય છે તે હજારોમાં હજારો કલાકો એ લોકો આ કામ માટે પસાર કરે છે. એમને માત્ર થોડો સમય આરામ કરવા માટે મળે છે. જનરલી 2 ડે ટાઈમ્સ ફ્લાઇટ એન્ડ 1 નાઇટ સોર્ટીઝ એટલે કે ઉડ્ડયન. એમનું છે 2 ડે ટાઈમ ફ્લાઇટ અને દિવસમાં 2 વાર ફ્લાઇટ હોય છે અને 1 નાઇટ ઉડ્ડયન અને એક રાત્રિ ઉડ્ડયન હોય છે. This means that more than half of these working hours are devoted to the flying. એટલે કે આનો મતલબ એવો થાય છે કે એમનું જે કામનો જે સમયગાળો છે એનો મોટા ભાગનો સમયગાળો એમનો ક્યાં પસાર થાય છે? ફ્લાઇંગ મિશન પ્લાનિંગ રિપોર્ટ. અને આ જે મિશન પ્લાનિંગ છે એના રિપોર્ટ દેવામાં ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ 41-year-old Cookie is the attack instructor. જે આ એક એટેક એટલે હુમલો કરવાના જે માહિતી આપે એવા ઇન્સ્ટ્રક્ટર છે. એન્ડ એર કોમ્બેટ એટલે પ્રેરણા આપે છે. લીડ રીડર ટુ ટીચર્સ એટલે જે લીડ એમના જે નીચે જે બીજા જે છે એ લોકોને એમને એમના ટીચર પણ છે એમને હુમલો કરવા માટેની કેવી રીતે યોજના બનાવી એનું એમને માર્ગદર્શન પણ આપે છે. એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક અને ચોક્કસ વેપન એટલે કે હથિયારોને કેવી રીતે ક્યાં ઉપયોગ કરવો, કઈ જગ્યાએ કેવી રીતે ડિલિવરી કરવા એના વિશે પણ એમને માહિતી આપે છે. હી ઇઝ ઓલ્સો સી ધ ઓલ ધ પાયલોટ ઇન હેઝ અ સ્ક્વાડ્રન મેન્ટેન હેઝ અ પ્રોફેસિટી એટલે એમની જે કામ છે એમાં નિપુણ છે. એવરી ફ્યુ યર્સ દર 2 વર્ષે a pilot released for year 2 at this job. એમને 2 વર્ષની જોબ પછી બધા જ પાયલોટને એમના રેસ્ટ કરવા માટે
એમને ખાતાકીય કામ આપી અને એમને રેસ્ટ કરવામાં આવે છે. This wing commander of 321 Squadron KSP is proud of IAF. તેમને IAF નું પ્રાઉડ છે અને so is IAF અને IAF ને પણ એના માટે પ્રાઉડ છે. આ જે ફકરો છે એ બાય પાઉલ વોચ્ડ ઇન રીડર ડિગેટ્સ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ માંથી લેવામાં આવેલો છે. તો આ આપણું યુનિટ હતું એક દિવસ ભારતીય ફાઇટરનો અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટનો, જેમણે પોતાની એક સ્ટ્રાઇક જે ખૂબ જ ઈમાનદારીથી અને ખૂબ જ સારી રીતે એમને આપણા કહેવાય ને કે સારી રીતે એમને ઉપર આકાશમાં હવાઈ દળમાં લડવું દુશ્મનો સાથે કે સહેલું નથી, છતાં પણ આ એક આપણા વિંગ કમાન્ડર છે, એમનું એક નામ છે. ઓકે, થેન્ક યુ, બાય.